એ બેન વળી મોટો અંબોડો ને હાથમાં તલવાલીનું ભાવ હોય. હવે રોવો છો હું સાના મને હાલ્યા આવો ને. અને ઓલો ભાભર તો એ બાપા એ બા. ખરેખર જે દીકરી હાહરે જાતી વખતે બહુ રોઈને જાતી હોય ને એ જ ત્યાં આનંદ કરીએ કે હું કામ માવતરના નામનો જે કાંઈ હવે તો કોણ લગભગ તો બહુ રોતયું નથી હવે કાંઈ. હા, પપ્પા રોતા હોય તો શું કે પપ્પા રડોમાં ને તમે રડશો ને મને રડાઈ જશે તો મારો બધો મેકઅપ વિખાઈ જશે. એટલે આ બધો ખર્ચો મેકઅપ હાટો કર્યો તારો બાપ. અરે અમારા ભૂરાના લગ્નમાં ગયા ને સાહેબ બાપુ મેં ભૂરાના લગ્નમાં ગયા એટલે 4 મંગળ બોલો ભૂરાની વાતમાં પૈસા ઉડે છે. તાળીઓ ગાળો. આજ પણ આપણો જોટો છે હો. હા, વાહ મારો બાપ, વાહ વાહ વાહ. અત્યારે ન ઓળખો એ કે ના ના આપણે ઓળખાણ કાઢશું ને આગળ મારો બાપ એ આપણા ગઢડાના. હા, વાહ 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 વાહ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. આવા વડીલો અમારા જે ઓળખે છે એ અમારે મોટામાં મોટું. હું ક્યાં હતો એ મને કયો. હા, ભૂરાની જાન અમે વળાવતા હતા એટલે દીકરી કાકાને દાદાને બધું ભરીને રોવે ને. મને ક્યારેક જીતુભાઈ એવા વિચાર આવે એ મારો નાથ ઊંધું છું હોય તો કેવું થાય. છોકરા હારે જાતા હોત તો કેવું લાગત. એ બેન વળી મોટો અંબોડો ને હાથમાં તલવાલીનું ભાવ હોય. હવે રોવો છો હું સાના મને હાલ્યા આવો ને. અને ઓલો ભાભર તો એ બાપા એ બા. તમારી બાપા એમ કે હે મારો હાવત થઈ જાય, મારો દીકરો ડાયો થઈ જાય. આમ તો હું ન તેડવા આવું તો બાપ ના સમજે, મારો દીકરો દાદા ભાઈડો થઈ જાય. નીકળ એક દેશમાં છે આવું, મને હમણાં ખબર પડી. એક દેશમાં આવો રિવાજ છે, છોકરા હારે જાય ડોહા. અહીંયા ન ફાવે તો વયા જાજો ન્યા. છોકરા હારે જાય છે. બોલો ભૂતાનમાં લ્યો ને મળે પાકું કહું લ્યો. ભૂતાનમાં તો બેન થડે બેઠા હોય, ઓલો વળી કચરા પોતા કરતા હોય, જે ટૂંકમાં જે આપણે ઘરે કામ આલે ને બધું આમ બેઠો બેઠો લોટ બાંધતો હોય. કાલે આપણે શૈલેષ પિયુષ મહારાજે બહુ જમાવટ કરી. રોટલા વણતા પરસ્યો વળે ને પછી જમાડતા રોટલી આપે. કેમ છે રોટલી? તાકે દાળ બરાબર પણ છે, રોટલી થોડી ખારી લાગે છે વધારે. પોતાનો માવો વધી ગયો એમાં. અને ખરેખર એમાં તમે જોજો અમુક અમુક બહેનો બિચારા એટલા ડાયા હોય પણ અમુક ને પાછા પતિ એવા ભટકાણા. જો રૂપ મોરને, મોર જેવું કોઈને રૂપ નહીં તો કીર્તિભાઈ એના ટાટિયા હારા નહીં. મોરલાના પગમાં કઈ હક ન હોય, આમ ત્રાહા ત્રાહા પગ હારા પદમણી બાઈ ના તેનો વર હારા નહીં. ઈ દિયાજ મેં કોથળિયું પી નાટા મારતા હોય. હાલ પદમણી ના નહીં, પગ હારા એના તો પતિ હારા નહીં. આ લાંબુ લાંબુ લાટશે એમાં મારે જાવું નથી, પણ મને અમુક પતિ બિચારા ગમે બહુ. અમુક બિચારા બહુ ભગત છે. આપણે અમુક વિસ્તારમાં જઈએ ને અમુક વિસ્તારમાં એટલે આપણે ઘેરે જઈએ તો બેન હિંડોળે ઈ શકતા હોય, ઓલો ખુરશીએ બેઠો હોય. આપણે જઈએ તો શું કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કાં? તો ઓલો બેઠો બેઠો કે હાચો 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 હાચો. તમારા ભાઈને પૂછો વ્યવહારની કાંઈ ખબર જ ન પડે, પૂછો કાં? હાચો હાચો હાચો. તમારા ભાઈ કોઈ દી હવારમાં જાગેરની પૂજા પાઠ પણ મારે કરવાના કાં? હાચો હાચો. હું હાસું હાસું સોઈટો ઉલ્ડરમાં આંગળી ભરાવી દે નહીં. આ કઈ રીત છે ભલા મને? હા હાચો 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 હાચો. અમુક તો હા ઓગળી જાય, આપણે એમ થાય કે ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હા હા હા. એક બેન રોટલી એમ બનાવતા હતા, બપોરનો ટાઈમ. એ રોટલી બનાવતા હતા ને ઘૂ ખાતો હતો બેઠો બેઠો. અને જેવી રોટલી તૈયાર થાય એટલે ઓલો જમી લે. એમાં રોટલી થોડીક દાજેલી આવી ને ઓલા અમુક તો ખીજાવાની વાટે બેઠા, ક્યારે ભૂલમાં આવે ને અમે ખીજાઈ જાય એમ. એ રોટલી દાજેલી આવીને રાડ નાખે, આ રોટલી દાજી ગઈ, આ રોટલી દાજી ગઈ. તેની પત્ની કીધું કે મૂકી જો ને એક બાજુ, બીજી આપું. દાજી ગઈ છે. છોકરા થોડાક હેરાન કરે, કનડે
તે દાજી ગઈ છે. હું હમણાં બીજી રોટલી આપું જ છું ને, એટલે બીજી આપશે એટલે આ નહીં ખાવાની, તો ભાવે તો ખાઈ લ્યો. એટલે તું કે ખાઈ જવાની? જોજો અમુક આવા ઊંધા હાવ તમને પગે લાગુ મૂકી ગયો ને ન ખાતા, એટલે આવી રીતે લોટ બગાડવાનો. એમ કરીને એ રોટલી માંડ મુકાવી તો બીજી રોટલી બિચારી આપી. એ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો. આ કઠણાઈ હોય ને ત્યારે બધું ભેગું થાય. એ વાળ નીકળ્યો અને મીડ્યો રાડ્યું નાખવા. આ બીજી રોટલીમાં વાળ નીકળ્યો. આખ્યું છે કે કોઈડ્યું છે? દેખાય છે કે નહીં? કારણ કે હું ક્યાં એમ કહું છું, એ વાળે હશે તો એ મારો હશે. મૂકી ગયો ને, હું બીજી રોટલી આપું. અરે તારો વાળો તો હું ખાઈ જવાનો? અરે તમને પગે લાગુ, હું એમ નથી કહેતી ખાઈ જાવ એમ. ભલામણા હું કામ અવાજ કરો? આ પાડોહી સાંભળે ખોટા. પાડોહીનો ભય લાગે, મારો નહીં. પણ હું તમને પગે લાગુ, મારો વાળ છે, ગરમી થાય છે, આમાં હાથ વહી ગયો હોય છે માથે, તો એકાદો વાળ આવી ગયો છે, પગે લાગુ. મૂકી ગયો ને, હું ક્યાં વાળ ખાવાનું કહું? નહીં તું વાળ ખાવાનું કહે છો એટલે વાળ ખાઈ જવાનું. અને પછી બેન બાજુમાં આવ્યા, હવે હજ થાય હો ગુગુ, હવે હજ થાય. પછી માણા જવાય જોવા આવ્યા ત્યારે કેવી મોટી મોટી વાતો કરતા હતા. જીતુભાઈની ભલામણ લઈને આવ્યા હતા. દાંતું કાઢો છો હતું એ કહું ડોહું બહુ હારા માણસ છે. વરરાજા બાપા જીતુભાઈ ના ઠેકેદાર છે. આવી ખોટી વાતો કરતા હતા. રોયા કેવી મોટી મોટી વાતો કરતા હતા. કીર્તિભાઈ નો ડાયરો રાખેલો. પછી ખબર પડી સીડી નો. પાછું ભાઈ કેવું કહેતા ખબર કે ઘુઘુને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી રોયો ઇંગ્લિશ સિવાય તો સાળો નથી કરતો. તમને કારું નહીં કહું, એ મારો વાળ છે. આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળ્યો. એક કહું, એક હવે આપણે પ્રોગ્રામ ઘરે ગયો, આમ આ ઘરના બધા બેઠા ને કહું, લગભગ તો કોઈ પતિ પત્નીને તકલીફ ન જ પડે, લગભગ ન પડે ભાઈ, સદગુરુ ભગવાન ન પડવા દે. અને જે સંતોના સાનિધ્યમાં આવી ભગવતીના સાનિધ્યમાં રહેતા હોય ને, એના પરિવારમાં મા ભગવતી કોઈ દી વાંધો ન પડવા દે. બેનો હેત અને ભાવ રાખે. પણ માની લ્યો થોડો ઘણો તો ઝઘડો ક્યારેક થાય, વાસણ ભેગા હોય તો ક્યારેક કકડે, એમાં કંઈ ન હોય. પણ માની લ્યો કે સવારના જ પોરમાં ડખો થયો અથવા તો કાંઈક પતિ પત્ની અબોલા થયા, તો માના હમ ખાઈને કયો પહેલું વહેલું બોલવાની શરૂઆત કોણ કરશે, સ્ત્રી કે પુરુષ? હે બેનો? લગભગ 90% પુરુષ. બિચારો ઓફિસે વહી ગયો ને પછી ન્યાય ફાવે નહીં, યાર ખોટે ખોટો બોલાઈ ગયો. હા, એટલે બપોરે આવે, બપોરે જમવા હાથમાં વળી ગુલાબનું ફૂલ લેતો આવે ને, જેવા ઓલો ગાડીમાં પાર્કિંગમાં ગાડી મૂકે ને તો પાછું ચાલુ કરે. આપણે એમ થાય કે હવારની રોતી હશે. એટલે બાજુમાં બેસીને ઓલો ધીમે ધીમે આમ સાંભળો તો, એ આમ જો તને કહું, આ તો ગાંડી લાગે, દાંત કાઢે બેઠી, રોવાનું હોય ડોવ ઘડી. એ કે આમ જો ગાંડી, આમ જો રેવાય ગયો, આમ જો કરતા આવે. સવારમાં કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો પાછો ગોરીઓ ગમાડે. એવું કહેતો, બોલ કે ગાંડી હું તને નહોતો કહેતો, હું મમ્મીને કહેતો હતો ને તું વશમાં પડી ગઈ. હા મને લાગ્યું તે તરત હો, મને લાગ્યું તે એ જો દાળ ભાત ને રોટલી કર્યા એવા ભાવથી બે ખાઈ લે. આને દાંપત્ય જીવનનો ઝઘડો કહેવાય. બે માણસનો કજ્યો ને બકરીનું ધીંગાણું હવારના વાદળા, એમાં કોઈ દી હક ન હોય. બે માણસનું કજ્યો એવો હોય કે એ જો બે જણા બાંધતા હોય, જીતુભાઈ આપણે વંચિત ગયા હોય, આપણે કે ભાભી છે હું, તારા ભાઈને પૂછ ને. આપણે ભાઈને પૂછી, પણ શું છે ભાઈ, પૂછ ને તારા ભાભીને. હેમાંથી બાજાઈ ખબર ન પડે, આનું નામ કજ્યો કહેવાય, કોઈને ખબર ન હોય.
એમ બકરીના થીંગાણા એવા હોય, બે બકરીઓ હામ એવું જાય 10 ડગલા, અને ન્યાલી ડોટ મૂકે, આપણને એમ થાય કે આ ઘડીએ ખોપરીયું નોખ્યું થઈ જાય, પણ તટીંગ દિન બાજુમાં જાણે હગી માસી બેનું મળચ્યું હોય. અને હવારના વાદળા થાય કે આપણે એમ થાય બપોર થાય ભૂકા કાઢી નાખશે, પણ બપોરે સૂરજ નારાયણ સિવાય કાંઈ ન હોય. એ હવારના વાદળામાં હક ન હોય. અને આપણે એટલું જ કહી ભગવતીને કે પરિવારમાં કોઈ દી આવો કોઈ દી કુજિયો ન થાય, પરિવાર આનંદથી રહે, ભાવથી રહે. એટલે આપણે આ બેહી ગઈ ટૂંકમાં બાજુમાં. હું કહેતી હતી મારો વાળ છે, તારો વાળ તો ખાઈ જાવ, ખાવાનું હું ક્યાં કહું છું, પણ મારો વાળ છે તમને નથી ગમતો ને, સાંભળી લેજો ગુગુ, એ જ વાળ છે. એ વાળ ઉપર તમે ગીત ગાતા એકવાર, એ રેશમી જુલ્ફે ને શરબતી આખર, એ તારો પ્રેમ ક્યાં મરી ગયો? વાળ હું અંબોડો આવ્યો તો ગળકી ન જાય સાહેબ. આને પ્રેમ કહેવાય. એટલે આ પાછું અમારું એકલું આદમીને પૂરતું નથી, બેનો નહીં. ગમે એને બેનપણી ન કરવી, નકર ઘરમાં આવીને દિહવાળિયું મારક્યું જાય. તમારે અવડું એવું જ ફરી છે, અમે તો કવડું મોટું રાવ્યા ગળી જાય એમાં બે નહીં. આ ફેસબુકમાં તમે યુવાનો જે ભણો છો, બહેનો ભણે છે, દીકરીઓ ભણે છે, બધા ભણો છો, અને તમે ફેસબુકનો કદાચ ઉપયોગ કરતા હશો. તમારે જેટલા ફેસબુક ફ્રેન્ડ હોય, એને કોઈ દી એમ કીધું કે આ વખતે કે જે તારા પપ્પાને ફી ન ભરે, આ વખતે હું મારા પપ્પા ભરી દે તારી ફી, આવું કોઈ દી કીધું? હે, કોઈ દી કોઈની બેનપણી એવું કીધું કે તારી મમ્મીને કે આજ પોતા ન કરે, આજે હું તારી ફ્રેન્ડ છું ને તો તારા ઘરના કચરા પોતા હું કરવા આવી, કોઈ દી કીધું? તો ફ્રેન્ડું હેનું, એ તો તમારી રૂકાવટ છે ભલા માણા. અત્યારે ભણતા હો ત્યારે કેવલ ને કેવલ તમારો ફ્રેન્ડ, તમારું પુસ્તક અને તમારો સદગુરુ હોવો જોઈએ, બીજો કોઈ ન હોવો જોઈએ. તમારે ફેસબુકમાં આવવું હોય, ફેસબુક એટલે મોઢાનું બુક. જગતમાં બીજા સાથે સેલ્ફી લેવડાવી હોય ને તો અત્યારે સેલ્ફમાં ભણવામાં બેસી જાજો સાહેબ. તમે જે વિષયમાં જાઓ ને એમાં આરપાર વયા જાજો, પછી કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ રોકી શકે. પણ અત્યારે જો અત્યારે તમે 20 વર્ષ મોજ કરશો તો 80 વર્ષ દુઃખી થાઓ. હવે નક્કી કરવાનું છે કે 20 વર્ષ દુઃખી થવું છે કે 80 વર્ષ દુઃખી થવું છે. માટે અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે, પણ અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે, બાપ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. ખોજ મારે હું રે વાલીડા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું. પણ છેલ્લી પંક્તિ મને આની બહુ ગમે છે કીર્તિભાઈ. તખતદાનજી લખે છે, આવી રામ કૃપાએ ને રોજ દિવાળી. કાલથી એક શબ્દ નવો ગુંજે છે, તખતદાનજીની માફી માગી લઉં.
આવી રામ કથા અથવા શિવ કથા અથવા ભાગવત કથા એને રોજ દિવાળી આવા રંગના ટાણા રે. અને કહેવા ગયો વાત એ હાલતે છે સાહેબ, આવું રંગનું ટાણું આવી જાય. મિત્રતા, ભાવ. આજે આ કાર્યક્રમ શેનો છે? ભાવનો છે. બાકી અત્યારે સૈતર વૈશાખમાં જીતુભાઈ ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો આ ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને હરિબાપાના પરિવારને ઈ હરિભક્તો ને હાથ વગો છે, ઈ છે પ્રેમ પર ખંધો રે.